તો ત્યારબાદનો આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે થર્મોમીટર. હવે આપણે ડિટેલમાં દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સને અભ્યાસ કરવાનો છે. તો પહેલા થર્મોમીટર, આપણે ટેમ્પરેચર મેઝરમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભણવાના છે એમાં થર્મોમીટર, થર્મોકપલ અને પાયરોમીટર, આમ ત્રણ અલગ અલગ કેટેગરીમાં આપણે ટેમ્પરેચર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સ્ટડી કરવાના છે. તેમાં પહેલું જે થર્મોમીટર છે એની ડેફિનેશન, તો થર્મોમીટરની ડેફિનેશન જોઈએ તો થર્મોમીટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ or device. Thermometer is an instrument or device to measure temperature of any body, એટલે કે સોલિડ હોઈ શકે, ફ્લુઇડ એટલે કે લિક્વિડ, ગેસ કે વેપર પણ હોઈ શકે. કોઈ પણ સોલિડ, લિક્વિડ નું આપણે ટેમ્પરેચર મેઝર કરી શકીએ એવી એક ડિવાઇસ, એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ, એને આપણે શું કહીશું? થર્મોમીટર. હવે આપણે આની પહેલા તો ક્લાસિફિકેશન જોયું હતું ઇન્સ્ટ્રુમેન્ટનું. અહીંયા પણ હજી થર્મોમીટરનું જો ફર્ધર ક્લાસિફિકેશન કરવું હોય તો આ એક એક્સ્ટ્રા વસ્તુ છે, પણ આપણે નોલેજ હોવું જરૂરી છે. Temperature measuring instruments are classified according to the nature of the change produced in the testing body by the change of temperature. They may be classified as follows: expansion thermometers, field system thermometers, electrical temperature instruments and pyrometers. Generally lower temperature માટે આપણે expansion thermometers નો ઉપયોગ કરશું. lower થી moderate temperature માપવું હોય તો field system thermometer નો ઉપયોગ કરશું. જ્યારે lower થી higher temperature માટે electrical temperature instruments, અને જ્યારે moderate temperature થી high temperature તો pyrometer નો ઉપયોગ કરશું. અને હજી ફર્ધર જો expansion thermometers છે જોઈએ આપણે, એને ફર્ધર જો ક્લાસિફાઈડ કરવા હોય તો એક્સપાન્શન ઓફ સોલિડ્સ, સોલિડ નું એક્સપાન્શન થતું હોય, કેટલી વાર લિક્વિડ નું એક્સપાન્શન થતું હોય, કેટલી વાર ગેસીસ નું એક્સપાન્શન થતું હોય. જો સોલિડ નું એક્સપાન્શન થતું હોય તો એની અંદર તમે જોવો તો બાય મેટાલિક થર્મોમીટર આપણે સ્ટડી કરવાનું આવશે. લિક્વિડ નું હોય તો એમાં પાછા બે કેટેગરી છે કે લિક્વિડ ને જો ગ્લાસમાં ભરેલું છે કે મેટલ ની અંદર ભરેલું છે. જો ગ્લાસ ની અંદર હોય તો લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર, અને જો મેટલ માં હોય તો લિક્વિડ ઇન મેટલ થર્મોમીટર. અને જો ગેસ કન્ટેન્ટ હોય એની અંદર તો, અને ગેસ નું એક્સપાન્શન થતું હોય તો ગેસ થર્મોમીટર ને સ્ટડી કરવાનું હોય. આ એક્સ્ટ્રા થોડુંક નોલેજ માટેની બે સ્લાઇડ હતી. ઇમ્પોર્ટન્ટ છે આપણે આ વસ્તુ કે મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર જો આપણો મેઇન ટોપિક છે. આપણે ટૂંકમાં થર્મોમીટરમાં આમ તો ચાર જોવાના છે: મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર, બાયોમેટાલિક થર્મોમીટર, પ્રેશર સ્પ્રિંગ થર્મોમીટર અને રેઝિસ્ટન્સ થર્મોમીટર. તો આપણે ફર્સ્ટ વન મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર સ્ટડી કરી. તો એનો પ્રિન્સિપલ મોસ્ટ આઈએમપી, આ અવારનવાર પ્રિન્સિપલ પૂછાય છે, અને મર્ક્યુરી શું કામ એને વપરાય છે થર્મોમીટર ની અંદર, તો આ પ્રિન્સિપલ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે. ઓલ લિક્વિડ્સ expands with rise in temperature. ભાઈ કોઈ પણ મટીરીયલ અથવા કે લિક્વિડ ને જો ટેમ્પરેચર એનું વધારવામાં આવે તો એનું એક્સપાન્શન થશે, આ ખ્યાલ છે. This volumetric expansion એટલે બધી ડાયરેક્શનમાં, એની લંબાઈમાં, પહોળાઈમાં, ઊંચાઈમાં બધું, એટલે કે volumetric expansion of liquid is proportional to the rise in temperature. બરાબર? કોઈ પણ લિક્વિડ ને ટેમ્પરેચર આપશું તો એનું વોલ્યુમેટ્રિક એક્સપાન્શન થશે. હવે જેમ ટેમ્પરેચર વધારે આપશું એમ વોલ્યુમેટ્રિક એક્સપાન્શન વધારે હશે, જેમ ટેમ્પરેચર ઓછું તો એમ વોલ્યુમેટ્રિક એક્સપાન્શન ઓછું. તો હજી ઓછું કરી નાખીએ તો હજી પાછું વોલ્યુમેટ્રિક એક્સપાન્શન ઓછું થશે. વળી ટેમ્પરેચર વધારી વળી વોલ્યુમેટ્રિક એક્સપાન્શન વધશે. તો એક બાજુ ટેમ્પરેચર વધઘટ થાય છે અને બીજી બાજુ વોલ્યુમેટ્રિક એક્સપાન્શન ને હિસાબે આપણે ધારો કે કોઈ જગ્યાએ ફિલ કરેલું હોય તો એની હાઇટમાં કંઈક વધઘટ થશે. તો બસ આ વસ્તુનો આપણે બેનિફિટ લેવાનો છે કે અહીંયા ટેમ્પરેચરમાં વધઘટ થાય છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે શેની? તો કે વોલ્યુમેટ્રિક એક્સપાન્શનની સાથે. એટલે જ કહેવાય કે હેન્સ volumetric expansion of liquid can be taken as a measure of its temperature. ફરીથી જોઈ લે પ્રિન્સિપલ. All liquid expands with rise in temperature. This volumetric expansion of liquid is proportional to the rise in temperature. Hence, volumetric expansion of liquid can be taken as the measure of its temperature. તો આ તો પ્રિન્સિપલ. આ એની છે ફિગર. આ ફિગર જ તમારે ડ્રો કરવાની છે, એક્ઝામમાં પૂછાય તો. અહીં બે ફિગર મેં આપેલી છે. એમાં પહેલી ફિગર એ મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટરનો સ્કેમેટિક ડાયાગ્રામ છે, આટલો પાર્ટ છે. ત્યારે બીજો જો આ જેની આ ટૂંકમાં ટ્યુબ્સ છે એને જો ક્રોસ સેક્શન કટ કરી કોઈ એક જગ્યાએથી તો એનો ક્રોસ સેક્શન સ્ટેમ, અને સ્ટેમ કહેવાય. સ્ટેમને જો કટ કરી અને ક્રોસ સેક્શનમાંથી તો કઈ રીતનો દેખાશે, તો એની બીજી ફિગર છે. એટલે આ ફિગર એના ક્રોસ સેક્શનની છે. અને રીડિંગ તમારે કઈ રીતે ઓબ્ઝર્વ કરવું આ એના માટે અહીંયા આપણે જો હ્યુમન આઈ આપેલી છે, અને કઈ રીતે ઓબ્ઝર્વ કરવું તે ડિટેલમાં આપેલી છે. પેલા જો આ જે તમારો જે થર્મોમીટર છે એની અંદર આ રેડ કલરનો જે દેખાડો છે તમારો મર્ક્યુરી ફિલ અપ કરેલો છે. હવે અહીંથી ખરેખર આમ બે ડાયરેક્શનમાં તમારી કાચની નળી આમ, એટલે હજી આખી કાચની નળી તો આવડી મોટી હશે, આ તો ખાલી માત્ર વચ્ચેની કેપિલરી જ બતાવેલી છે. બરાબર? હવે નીચે બલ્બ છે એનું વોલ્યુમ ટુ માય ડાયામીટર વધારે છે જો અહીંયા, અને કેપિલરીનો ડાયામીટર ઓછો છે.
એટલે આની અંદર વધારે મર્ક્યુરી બધો અહીંયા ફિલઅપ કરેલો હશે અને અહીંયા ફરતે ગ્લાસ હશે અને આ જે વસ્તુ બને આખી નીચેનો પાર્ટ આટલો એને બલ્બ કહેવાય મર્ક્યુરીનો બલ્બ. જ્યારે ઉપરનો ભાગ છે એને સ્ટેમ કહેશું. બરાબર, સ્ટેમ મેડ ઓફ મેગ્નીફાઈંગ ગ્લાસ. મેગ્નીફાઈંગ ગ્લાસ કેમ? તો કે એનો ક્રોસ સેક્શન લેતા આ રીતે જોવા મળે છે. એટલે કે અહીંયા એક સિગ્નલ કન્ડિશનિંગ જે આપણે કીધું બિલોડી કાચ જેવી સંરચના કરવામાં આવે છે કે તમે ઇઝીલી રીડિંગ ને થોડુંક ઝૂમ વાંચી શકો. વાંચવા માટે કાચમાં તો આર પાર દેખાય, તો એને બંધ કરવા એની પાછળ એનેમલ લગાડવું પડે વ્હાઈટ. બરાબર, આજે દેખાય છે અમે ઓરેન્જ કલર જેવું અહીં કરેલું છે, આ ઈ શું છે? એક એનેમલ એટલે કે કલર કરેલો છે પાછળની સાઈડ વ્હાઈટ. એની અંદર સ્કેલ લખેલો હશે બધો. એટલે તમે આ ડાયરેક્શન માંથી જોશો એટલે અહીંયા જુઓ આ ભાગ નાનો ગોળ છે દેખાય છે અહીંયા, અને આ મોટો ગોળ છે ઈ આ, અને આજે આ વ્હાઈટ દેખાય છે આ તમારું એનેમલ છે. બરાબર, જેની બધા સ્કેલ લખેલો છે આવી રીતે સ્કેલ હશે. હવે આવી સંરચના કરવાથી જો એક્ઝેક્ટ ગોળ આ નથી, અહીંયા આગળની ભાગમાં આટલું કાઢે અહીંયા બિલોડી કાટ જેવું બનાવેલું છે ઉપસી ગયેલું, એટલે અહીંથી શું તમે ઇઝીલી રીડિંગ તમને મેગ્નિફાઈ ફોર્મમાં જોવા મળે અને તમે મર્ક્યુરી પણ રાઈઝ કે અપ કે ડાઉન થયો હોય ક્લિયરલી જોઈ શકો. તેના માટે આ વ્યવસ્થા કરેલી હોય છે. અને પાછળની સાઈડમાં એને એનેમલ લગાવેલું હોય છે વ્હાઈટ કલરનું, એટલે તમે એમાં સ્કેલ ડ્રો કરી શકો માટે. બાકી પ્લેન ખાલી એમના કાળા લીટા કરી નાખ્યા હોય તો તમે માપી નહીં શકો, ખ્યાલ નહીં આવે કેટલા લખેલા છે રીડિંગ. પણ વ્હાઈટ કલરની અંદર કોઈ વસ્તુ મૂકો તો તમને ક્લિયર કટી વસ્તુ દેખાય. ત્યારબાદ આ વચ્ચે જે રેડ કલરનો પાર્ટ દેખાય છે ઈ આ એની વચ્ચેની કેપિલરી ટ્યુબ છે કે જેની અંદર મર્ક્યુરી રાઈઝ થશે. બરાબર, એટલે બોર એને આપણે બોર ખાડો કર્યો એમ કહેવાય. અહીંયા એક રેસ્ટ્રિક્શન ઇફ યુઝડ અમુક થર્મોમીટરમાં હશે જોવા મળશે, અમુકમાં નહીં હોય. રેસ્ટ્રિક્શન એટલે કે મર્ક્યુરી ઉપરની સાઈડમાં હોય છે, તમારે રીડિંગ માપવું હોય થોડોક સમય સુધી તમે માપી શકશો, નહીતર બધો મર્ક્યુરી ભાવ જેવું બહાર કાઢશો ભેગું તરત નીચે ન આવી જાય સ્પીડમાં, તેના માટે મૂકેલું હોય છે. ડિટેલમાં આપણે જોઈએ તો એનું કન્સ્ટ્રક્શન સૌપ્રથમ. So it consists of a glass stem. It consists of a glass stem having a fine uniform bore capillary with a thin walled glass bulb at lower end. આ જે વસ્તુ તો બોર એનો આખો જી આનો બલ્બ અને આખું કાચનું બનેલું અને વચ્ચે આ ગેપ હશે એટલો, એટલે એમાં મર્ક્યુરી તમારે ફિલ કરવાનો છે. ઉપરથી ખુલ્લું હોય જ્યારે મર્ક્યુરી નો ભર્યો હોય ને ત્યારે, પછી મર્ક્યુરી ભરાઈ જાય પછી ઉપરથી સીલ થી પેક કરવામાં આવે છે. બરાબર, આખું ગ્લાસ નું બનેલું છે. અહીંયા થીક વોલ હશે પણ અહીંયા કેવી હશે? થીન વોલ હશે. અહીંયા થીક વોલ એટલે આટલી જ નહીં વધારે હોય પણ અહીંયા દેખાય નથી પિક્ચરમાં આપણે. બરાબર, the bulb may be cylindrical or spherical in shape. બલ્બ જનરલી આ જે કેવો હોય છે? સ્ફેરિકલ કા ગોળો હશે, આખો ગોળ એવા મર્ક્યુરી જોવા મળે છે, અથવા સિલિન્ડ્રિકલ હશે. આપણે જનરલી સિલિન્ડ્રિકલ જોયેલા છે. સિલિન્ડ્રિકલ અને સ્ફેરિકલ ઇન shape and has a volumetric capacity very large. જોવો જોઈએ અહીંયા વોલ્યુમ અને અહીંનું વોલ્યુમ તો સ્વાભાવિક છે કે નીચેનું વોલ્યુમ વધારે છે. બરાબર, તો આ એનું વોલ્યુમ કેપેસિટી કેવી છે? આની સાપેક્ષે લાર્જ, અને લાર્જ જ રાખવી પડશે. અહીંયા વોલ્યુમ ઓછું જ રાખવું પડશે કારણ કે આ જ વોલ્યુમને એક્સપાન્ડ કરી અને અહીંયા બધી જગ્યાએ પહોંચાડવાનું છે. has the volumetric capacity very large as compared to that of the capillary. એટલે જે મેં વાત કરી કેપિલરી ના વોલ્યુમ કરતા બલ્બનું વોલ્યુમ કેપેસિટી કેવી હશે? લાર્જ. બલ્બ and capillary could be made from the same type of glass. બલ્બ અને કેપિલરી બંને સેમ ગ્લાસના જ બનેલા હશે. For accurate measurement, જોજો ખાસ, for accurate measurement the capillary must be properly annulled after drawn to the correct bore. એનલ્ડ એટલે એક એવી પ્રોસેસ છે કે ગમે ત્યારે કાચની વસ્તુનું પ્રોડક્શન કરો, કાચ બરડ વસ્તુ છે કે એને બનાવ્યા ભેગી તરત જ ઠંડી નહીં પાડી દેવાની, નેચરલી ઠંડી થવા દે પડે ધીમે ધીમે. જો એને સ્પીડમાં તમે ઠંડી પાડો તો ઈ બ્રેક થઈ જાય. તો એને જે ધીમે ધીમે ઠંડી કરવાની વસ્તુ છે ને એને એનલ્ડ ઈ પ્રોસેસનું નામ છે. હવે ડ્રોન, અહીંયા બીજો શબ્દ વાપર્યો છે ડ્રોન, એટલે કાચનું જ્યારે પ્રોડક્શન તમે ક્યારે ડિસ્કવરીની અંદર વિડીયો જોયા હોય કાચમાંથી વસ્તુ બનાવતા આર્ટિકલ્સ, તો એને ફૂલ ગરમ કરે ને પછી એમાંથી એને ખેંચે આમ લાંબુ કરે, તો એ ડ્રો કરી અને કેપિલરી એને વચ્ચે કાચું હોય એમાં વચ્ચે હોલ રાખે અને પછી ખેંચે એટલે પાતળી અંદર વચ્ચે પાતળી કેપિલરી અને ફરતે એની જાડી દીવાલ આ રીતની તૈયાર થાય. પણ એ તૈયાર થાય ત્યારે જે કેપિલરી નો ડાયામીટર છે એ થ્રુ આઉટ એક સરખો રહેવો જોઈએ. યુનિફોર્મિટી ઓફ બોર ઇઝ ડિઝાયરેબલ. એટલે કે આપણે ફરીથી ફિગરમાં જાય તો અહીંયા માની લ્યો કે પાતળો ભાગ છે, અહીંયા વળી સેજ જાડો થઈ ગયો માની લ્યો, અહીંયા વળી પાછો થોડોક વધારે હાકડો થઈ ગયો, વળી એમ ટૂંકમાં આ સીધી લીટી દેખાય ને અંદરની સીધી લીટીને વાકી ચૂકી હોય
એના જેવી વાત કરે છે કે ઈ કેવી હોવી જોઈએ? એકદમ સીધી, વાકી ચૂકી નહીં, એટલે કે યુનિફોર્મ બોર હોવો જોઈએ તમારો, તો જ તમને એક્યુરેટ રીડિંગ મળે. ધ ફ્રન્ટ એન્ડ ઓફ ધ ગ્લાસ સ્ટેમ ઇઝ લેન્ડ શેપ. ફ્રન્ટ એન્ડ છે, આ ફ્રન્ટ એન્ડ, બરાબર, અહીંયા ફ્રન્ટ એન્ડ આ છે, અહીંયા ગ્લાસ શેપ નો કરવાનો. હવે તમને ખ્યાલ જ છે બધાને કે શું કામ એને ગ્લાસ શેપ કરવામાં આવે છે? કારણ કે સિગ્નલ કન્ડિશનિંગ જેવી એક વ્યવસ્થા ઊભી કરવા, કારણ કે ઇઝીલી તમે રીડિંગ આપી શકો. આપણે જોઈએ એ જ વસ્તુ અંદર લખેલી છે, આઈ થિંક. The front end of the glass stem is lens shaped as shown in figure B, so as to magnify small diameter mercury column inside the capillary. એટલે જે અંદરનો ડાયામીટર છે, અંદરનો કેપિલરી નો, એને મેગ્નિફાઈ કરવા માટે, એટલે કે તમે ઇઝીલી નરી આંખે આરામથી તમે જોઈ શકો કે મર્ક્યુરી ઉપર અપ ડાઉન નીચે કઈ રીતે થાય છે, અને બેકગ્રાઉન્ડ નું રીડિંગ તમે ઇઝીલી માપી શકો. બરાબર, તો આ એનું કન્સ્ટ્રક્શન હતું, અને હજી એનું કન્સ્ટ્રક્શન કન્ટિન્યુ છે. ધ રિયર એન્ડ ઓફ ધ સ્ટેમ, રિયર એટલે આ પાછળનો ભાગ, હવે આ ફ્રન્ટ એન્ડ થયો, તો આનો આ રિયર એન્ડ થયો. ધ રિયર એન્ડ ઓફ ધ સ્ટેમ ઇઝ એનેમલ્ડ, એટલે એનેમલ્ડ વ્હાઇટ, એટલે વ્હાઇટ કલર લગાવવો. ધેટ ગિવ્સ ધ બેકગ્રાઉન્ડ ફોર વિઝ્યુઅલાઇઝિંગ મર્ક્યુરી કોલમ. મર્ક્યુરી કોલમ ને તમે આરામથી વિઝ્યુઅલાઇઝ કરી શકો. ધ મર્ક્યુરી ફિલ્સ ધ બલ્બ, હવે મર્ક્યુરી ની અંદર ફિલ કરવાનો છે. એન્ડ ધ પાર્ટ ઓફ ધ કેપિલરી, and the part of the capillary. એટલે બલ્બ ભરાઈ જવો છે, અને થોડોક પાર્ટ જ્યાં સુધીનો એનો એમાં નક્કી કરેલો છે તેટલો પાર્ટ કેપિલરી નો, આખી કેપિલરી નથી ભરી દેવાની. ધારો કે તમે 27 ડિગ્રી ટેમ્પરેચરે આ વસ્તુ મીન્સ કે થર્મોમીટર બનાવતા હો, તો તમારે ક્યાં સુધી ભરવાનો હોય? સિમ્પલ, 27 ડિગ્રી. સમજાય છે શું કામ? જો 0 ડિગ્રી હું એટમોસ્ફિયર બધી જગ્યાએ એસી મૂકીને 0 ડિગ્રી કરી નાખું, અને પછી હું ફિલ અપ કરતો હોય, તો મારે ક્યાં સુધી ભરવા પડશે? 0 ડિગ્રી, કારણ કે એ ટેમ્પરેચર પાછું અહીંયા મેન્ટેન થવું તો જ એક્યુરેસી આવશે ને, કારણ કે 0 ડિગ્રી જ. હવે તમે રૂમ ટેમ્પરેચર કરતા ને 0 ડિગ્રી 0 ડિગ્રી સુધી જ ભરશો. માની લો કે રૂમ ટેમ્પરેચરે તમે આ વર્ક કરો છો, આ થર્મોમીટર ઇન્ડસ્ટ્રી જે બનાવતી ઇન્ડસ્ટ્રી છે, એ રૂમ ટેમ્પરેચર માની લો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અને 0 ડિગ્રી સુધીનો જ ભરે, તો અત્યારે રૂમ ટેમ્પરેચર 27 છે, પણ મર્ક્યુરી ની અંદર અહીંયા આપણે 0 ડિગ્રી રિપ્રેઝન્ટ કરતો છે, તો એ વસ્તુ કેવી થાય? ખોટી. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે, ધ મર્ક્યુરી ફિલ્સ ધ બલ્બ એન્ડ ધ પાર્ટ ઓફ ધ કેપિલરી, એટલે માત્ર બલ્બ જ નહીં પણ થોડોક પાર્ટ ઓફ કેપિલરી, એકોર્ડિંગ ટુ જ્યારે પ્રોડક્શન જ્યાં થતું હોય ત્યાં કેટલું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ રીતના એ કરશે. આફ્ટર ફિલિંગ ધ કેપિલરી, open end of the capillary is sealed off under vacuum such that no air is left in the capillary. અહીંયા વેક્યુમ ક્રિએટ કરી અને પછી સીલ કરવાની છે. હવે તમને એમ થાય સાહેબ વેક્યુમ ક્રિએટ કરી તો ભાગ ઉપર નો આવી જાય, પણ પારો એટલો ડેન્સ છે, એની સ્પેસિફિક ગ્રેવિટી 13 પોઈન્ટ સમથિંગ છે, એટલે વેક્યુમ ક્રિએટ કરવાથી પણ એને એવી રીતે અંદર ફિલઅપ એટલો જ કરેલો હશે કે એ ઓટોમેટિક એની જગ્યાએ જ ખાલી ઉપર આવશે, બાકીનો ભાગ વેક્યુમ રાખશે. એનું કારણ છે, નહીતર જો અહીંયા માની લો કે એર છે, માની લો કે અત્યારે એર આપણે એવું માનતા જ નથી કે અંદર વેક્યુમ ક્રિએટ કર્યું, એર છે ને એમને આપણે સીલ કરી દઈ. હવે જ્યારે આ ટેમ્પરેચર માપતું હશે તો અંદરની એર શું થવાની છે? એ તો અંદર જે ડિકમ્પ્રેસ થવાની છે, બરાબર. તો સ્ટાર્ટિંગમાં રીડિંગ સાચું બતાવશે, જેમ 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 કમ્પ્રેસ થાય પછી વધારે કમ્પ્રેસ નહીં થઈ શકે આગળ, કારણ કે એ જગ્યા તો રોકે જ છે. તો ત્યારે જે રીડિંગ તમને બતાડશે કેવું બતાડશે? ખોટું. અથવા દર વખતે એર અલગ અલગ જાતી હોય અંદર, કારણ કે એરની અંદર અહીંયા ધારો કે ઉત્તર પ્રદેશમાં બનાવ્યા થર્મોમીટર, કે ગુજરાતમાં અમુક બનાવતી કંપની છે, તો દરેક જગ્યાએ એરનું શું હોય અંદર થોડા થોડા ગેસીસના તમે મે બી માઇનર, એકદમ માઇનર પણ થોડું કમ્પોઝિશન ચેન્જ હોય, એના હિસાબે રીડિંગ કેવું આવી શકે? જુદું જુદું. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા વેક્યુમ કરવામાં આવે છે, અથવા એની અંદર બીજું ઇનર્ટ ગેસ તરીકે નાઇટ્રોજન પણ જનરલી ભરવામાં આવે છે. Occasionally the space above the mercury inside the capillary may be filled with an inert dry gas such as nitrogen so as to increase the temperature range. અને કેટલી વાર નાઇટ્રોજન ભરી અને ટેમ્પરેચર રેન્જ વધારવી હોય તો વધારી પણ શકાય છે. માની લો કે અહીંયા કાંઈ આપણે વેક્યુમ રાખી, માની લો પેલા કેસમાં વેક્યુમ રાખીને સીલ કરી દઈશું, અને ટેમ્પરેચર ને ફરીથી આપણે કેલિબ્રેટ કરતી વખતે ડિટેલમાં તો જોશું જો કે કઈ રીતે એને કેલિબ્રેટ કરવાનો, હવે ટેમ્પરેચર સ્કેલ કઈ રીતે લખો, પણ આની જેટલી રેન્જ હશે વેક્યુમ કરીને જેટલી રેન્જ હશે આની, અને એકવાર તમે ઇનર્ટ ગેસ તરીકે નાઇટ્રોજન ભરીને આવું સેમ ટુ સેમ બીજું બનાવો એક બાજુમાં, અને એમાં ઇનર્ટ ગેસ ભરો, તો સ્વાભાવિક છે કે અહીંયા વેક્યુમ હશે તો આ તો ઇઝીલી મૂવ થશે, કારણ કે ઉપર વેક્યુમ જ છે. પણ જ્યારે ઇનર્ટ ગેસ તરીકે નાઇટ્રોજન હશે તો આ કમ્પ્રેસ થશે ઉપર નાઇટ્રોજન, એની હિસાબે આની રેન્જ કેવી
જશે, કારણ કે કેલિબ્રેટ તો આપણે ગમે ત્યારે ગમે રેન્જ સામે કરી શકશું. હવે કેટલી વાર એવું થાય કે મારે અહીંયા જે તમને મેં વાત કરી કે અહીંયા પાર્ટલી ફિલ કરવાનું કીધું, આપણે ખબર કેમ પડશે કે અહીંયા 27 ડિગ્રી જ ભર્યો છે? ખરેખર આ સ્કેલ છે ને એ સ્ટાર્ટિંગમાં હોતો જ નથી, એટલે આ રેન્ડમલી પાર્ટલી ફિલ કરી દેવાનું હોય છે અને વેક્યુમ રાખીને સીલ કરી દેવાનું હોય છે. પછી એને કેલિબ્રેટ કરવાનું હોય છે, ત્યારે એક્ઝેક્ટ એનો જે ટેમ્પરેચર સ્કેલ છે ને લગાડવાનો હોય છે કે રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી રાખ્યું અને આ જ્યાં અટકવું હોય તો ત્યાં 27 લખશું આપણે. હવે એને 0 ડિગ્રી વાળી આપણે ટેમ્પરેચરનો જે પ્રેક્ટિકલ જોયો તો એમાં આઈસ ની અંદર લઈ ગયા તો કેમ 0 ડિગ્રી આવી ગયું એમ 0 એ પહોંચશે અને ત્યાં 0 લખી નાખવાનું. ફરી પાછું 80 ડિગ્રી જવા દે અને જ્યાં પહોંચે ત્યાં 80 લખી નાખવું. આપણને ખબર છે કે ટેમ્પરેચર છે અને આ એની હાઈટ છે એ પ્રપોઝનલી કેવી લિનિયરલી પ્રપોઝનલ, આની અંદર બંને જનરલી આપણે લિનિયરલી પ્રપોઝનલ જ હોય એ રીતે સેટ કરી છે. એટલે બાકીનો જે એક 80 આપણને મળી ગયું, 27 મળી ગયું અથવા 30 આપણે એવું રાખીએ ટેમ્પરેચર અને એક 0 રાખી દે તો બાકીનો સ્કેલ એની પ્રપોઝનલ આપણે બાકીનો જાતે પછી ડ્રો કરી શકીએ એના ગેપ્સ વચ્ચે. તો આ થઈ એનું કન્સ્ટ્રક્શન મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર. ત્યારબાદ એનું વર્કિંગ. The bulb of mercury in glass thermometer is immersed in the bath of the sufficient depth. આ જો કે આપણે પ્રેક્ટિકલમાં વાત કરી હતી કે સફિશિયન્ટ સાવ નીચે તળિયે નથી ડાળી દેવાનું કે ઉપર નથી રાખવાનું, સફિશિયન્ટ ડેપ્થ સુધી આપણે ઇમર્જ કરવાનું છે. કોને? તો કે બલ્બને. Heat energy from the hot bath is transferred to the working substance like mercury through the thermal wall, stem and bulb mainly by conduction. અને જેવી હીટ આપણે મેઝરન્ટ મીડિયમ ની અંદર જ્યારે મર્ક્યુરીને ડીપ કરશું તો સૌથી પહેલા આપણને હીટ છે એ જે મેઝરન્ટ મીડિયમ આજુબાજુમાં જે લિક્વિડ હશે એનું ટેમ્પરેચર કોને? પેલા ગ્લાસને, અને ગ્લાસની સપાટી ઉપર કન્વેક્શન અને પછી અંદર ગ્લાસની વોલમાંથી કન્ડક્શન અને વળી અહીંયા ફ્લુઇડ છે એટલે એમાં પાછું કન્વેક્શન થી હીટ અંદર પ્રસરશે. ઓન રિસીવિંગ ધેટ મર્ક્યુરી એક્સપાન્ડ્સ, અને હીટ જેવી મેળવશે મર્ક્યુરી એટલે તરત એમનું એક્સપાન્શન સ્ટાર્ટ થશે. મર્ક્યુરી એક્સપાન્ડ્સ more than glass because coefficient of cubical expansion of mercury is much greater than that of the glass. Most important point. તમને એમ થાય કે જો ટેમ્પરેચર અહીંયા વધે છે મર્ક્યુરી તો ગ્લાસનું ટેમ્પરેચર એ વધે કારણ કે ગ્લાસ તો પહેલા કોન્ટેક્ટમાં આવે છે અને ગ્લાસ એ મટીરીયલ છે એનું થર્મલ એક્સપાન્શન થાય છે, થાય જ, પણ એટલું મર્ક્યુરીની સાપેક્ષે એનું થર્મલ એક્સપાન્શન કેવું છે? એકદમ માઇનોર. એટલે જનરલી થર્મોમીટર્સ છે એ કેવા 500 ડિગ્રી સુધીના, 0 થી 500 ડિગ્રી સુધીનું જ આપણે મેઝર કરતા હોય અને હાયર ટેમ્પરેચર જવું હોય 500 થી વધારે 1200 1400 તો મર્ક્યુરી ગ્લાસ થર્મોમીટર નહીં વપરાય. તો આ ગ્લાસ પણ પોતે એનો શેપ ચેન્જ કરી નાખશે, એમાં એક્સપાન્શન થવા મળશે. બરાબર? એટલે આઈનો એક્સપાન્શન, મર્ક્યુરીનું એક્સપાન્શન, થર્મલ એક્સપાન્શન કેવું છે? ગ્લાસ કરતા ઘણું વધારે. Since volumetric capacity of capillary is very smaller, યાદ છે ને આપણે? ઓકે. Since volumetric capacity of આપણે વાત કરી હતી કે વોલ્યુમેટ્રિક કેપેસિટી કેપિલરીની કેવી છે? ઓછી છે. કોની સાપેક્ષે? તો કે બલ્બની સાપેક્ષે. તો અહીંયા બલ્બમાં થોડુંક અમથું લિક્વિડ એટલે કે મર્ક્યુરી તમારો રાઈઝ થશે, પણ અહીંયા એનું રાઈઝ કેવું હશે? વધારે મૂવમેન્ટ હશે. બરાબર? Since the volumetric capacity of the capillary is very smaller than that of the bulb, the thermal expansion of mercury causes rise in mercury level inside the capillary. Thus, mercury level inside the capillary changes with temperature of the hot bath. જેમ જેમ hot bath નું ટેમ્પરેચર ચેન્જ થતું જાય એમ મર્ક્યુરીનું લેવલ પણ ચેન્જ થતું જાય. જેમ જેમ આનું ટેમ્પરેચર વધતું જશે એમાંનું લેવલ પણ વધતું જશે, જેમ આનું ટેમ્પરેચર ઘટતું જશે એમ અહીંયા પણ લેવલ મર્ક્યુરીનું ઘટતું જશે. The top of the mercury column read against the scale gives the bath temperature. અને મર્ક્યુરી કોલમ ઉપર જ્યાં આપણે જે રીડિંગ ધારો કે માની લો કે આ ક્યાંક ઇમર્જ કરેલો છે અને ટેમ્પરેચર વધતું જાય છે અને એક જગ્યાએ સ્થિર થયો કારણ કે ઇક્વિલિબ્રિયમમાં આવી ગયું છે ટેમ્પરેચર, તો જ્યાં સ્થિર થશે એ તમને જે રીડિંગ બતાડશે એ શું હશે? તમારું જે મેજર ટેમ્પરેચર જે તમારે માપવાનું છે તે ટેમ્પરેચર. તો આ તો વર્કિંગ. બરાબર? તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધીનો જ રાખી અને આપણે ફરીથી રિવાઇઝ કરી તો આપણે થર્મોમીટરની ડેફિનેશન્સ, એમાં થર્મોમીટરના અમુક ટાઈપ્સ, એક્સપાન્શન, ફિલ્ડ, ઇલેક્ટ્રિકલ કે પાયરોમીટર પ્રકારના, એમાંય અલગ અલગ પાછા બીજા પ્રકાર જોયા હતા. એક્સપાન્શન ઓફ સોલિડ્સ કે લિક્વિડ્સ કે ગેસીસ કોનું એક્સપાન્શન થાય છે. અને મેઇન ફોકસ આપણે તો કે મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર જેની અંદર આપણે એનો પ્રિન્સિપલ જોઈએ કે વોલ્યુમેટ્રિક એક્સપાન્શન ઓફ લિક્વિડ માટે જ મર્ક્યુરીનો ઉપયોગ આપણે થર્મોમીટરની અંદર કરી શકીએ કારણ કે એનું વોલ્યુમેટ્રિક એક્સપાન્શન ટેમ્પરેચરની સામે કેવું છે? ઘણું જ વધારે. ત્યારબાદ એની ફિગર પણ જોઈએ આપણે અને ફિગરમાં પણ આપણે ક્રોસ સેક્શન વ્યૂ જે સ્ટેમનો એ પરફેક્ટલી સિલિન્ડ્રિકલ નથી હોતો પણ આગળનો ભાગ થોડો લેન્સ શેપનો બનાવેલો હોય છે કારણ કે ઇઝીલી આપણે એને મેગ્નિફાઈ કરીને રીડિંગ લઈ શકીએ.
અને બલ્બ જેનું વોલ્યુમેટ્રિક કેપેસિટી કેપિલરીની સાપેક્ષે વધારે હોય છે અને બંને ગ્લાસના જ બનેલા હોય છે. ત્યારબાદ એનું કન્સ્ટ્રક્શન અને લાસ્ટમાં આપણે એનું વર્કિંગ પણ જોયું.